ને તે મારા ભક્તો તો સાત દરિયા પારે બેઠ્યા છે. એટલે એવું હોય દરેકને એવું મનમાં થતું હોય કે માતાજી મળે તો મોટી ગાડી આવે છે, માતાજી મળે તો સોનું ચાંદી ને રૂપિયા આવે છે, માતાજી મળે તો નામના ને કામના થાય છે. માસ્તર થાય ને, પણ ના પાડું છું, આ માતાઓ કોઈની નથી. આજે હું તમને ખોટું બતાડું માસ્તર, હું મશાણી મેરડી અમૃતની મેરડી છું. મારા એકેય ભક્તને હું ખોટું બતાવું ને મારું સત જતું રહે, હું મેરડી છું. પણ મારો ધ્યેય એક જ છે કે ભૂખા હોય એનું પેટ ઠારું છું. રોતો આવે છે અને હસતો મોકલું છું. ખરો માડી દરેકને કહું છું બધાની નકલ થશે, આની ભગવતની નહીં થાય, નહીં થાય, નહીં થાય, નહીં થાય. કારણ કે પહેલા તો ભક્તિ જોઈએ, ભજન જોઈએ, 12 થી 4 નું ભજન જોઈએ. જીવનના દરેક તમામ સુખ ત્યાગીને મારી મેરડીની ભક્તિ કરવી પડે, ત્યારે હું મેરડી મળું છું, મેરડી છું. અને સાત દરિયા પાર માતાઓને પૂજવા વાળા તો હશે ને, ભક્તિ કરવા વાળા તો હશે ને. તમે નસીબ વાળા છો કે આવી રીતે મને સાંભળો છો. બાકી આજે હાથ દરિયા પાર લોકો મને કહે છે કે માતાજી તમે અહીંયા અવતારો, હું મેલડી છું. તો હું મારા ભક્તોને કહું છું કે ના, હું મેલડી કદાચ પરદેશ જતી રહું તો આ ખોડિયાલના ભગતોનું શું થશે?